સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલ રામજી ઓવારા નજીકથી પસાર થતી સ્ટ્રોમ ડ્રેનેજની લાઇનમાંથી ગટરના પાણી સીધું તાપી નદીમાં છોડવાની ઘટના સામે આવી છે। ત્યારે આ સમગ્ર બાબતે ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલા દ્વારા તપાસના આદેશ અપાયા છે। આપણી સાથે ચેરમેન શ્રી ઉપસ્થિત છે, તેમની સાથે સીધી વાત કરીશું। કેયુરભાઈ, ઘટના કેટલી ગંભીર કહેવાય તમારા ધ્યાને આવી છે? અત્યંત ગંભીર ઘટના છે। સુરત મહાનગરપાલિકા તાપી મૈયાના શુદ્ધિકરણ માટે સતત કાર્યરત છે। એના માટે તાપી શુદ્ધિકરણના પમ્પિંગ સ્ટેશનો પણ કાર્યરત છે। ત્યારે આવી ઘટના બની છે, તે અત્યંત ગંભીરતાથી લઈને વેસ્ટ ઝોનના એટલે કે રાંદેર ઝોનના તમામ અધિકારીઓ સૂચના આપી છે। ફ્લડ ગેટ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે। સાથે સાથે હમણાં જ જે છેલ્લી માહિતી મળી છે તે મુજબ સ્ટોર્મ ડ્રેનેજની અંદર જેટલા પણ ગેરકાયદેસર જોડાણો કરવામાં આવ્યા છે ડ્રેનેજના, એ તમામને પણ સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે। અને સાથે સાથે જે તે વિસ્તારના સંબંધિત અધિકારીની સામે પણ પગલાં લેવા માટે સૂચના આપી દીધી છે। કેયુરભાઈ, એક તરફ તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ આ પ્રકારે તાપી નદીમાં ડ્રેનેજનું અશુદ્ધ પાણી સ્ટ્રોમ મારફતે છોડવું કેટલું યોગ્ય કહેવાય? બિલકુલ અયોગ્ય છે, પણ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ જે સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને મને કહેતા આનંદ થાય છે કે આ પ્રોજેક્ટના કારણે આપણે મહદઅંશે તાપી નદીમાં ઠલવાતા ગંદા પાણીનું આપણે નિરાકરણ કરી શક્યા છે। પણ સાથે સાથે ક્યારેક જ્યારે અપવાદરૂપ આવા કિસ્સા બનતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકા અત્યંત ગંભીરતાથી આવા કિસ્સાને ધ્યાનમાં લઈને એનો નિકાલ કરવા માટે અને સંબંધિત અધિકારીઓ સામે પગલાં લેવા માટે કટિબદ્ધ છે। અને ગેરકાયદેસર જોડાણ ધરાવતા નાગરિકોના પણ કનેક્શનો કાપી નાખીને મેઇન ડ્રેનમાં લઈ જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે છે।